રામ રામ ને સીતારામ ડાયરા ને માથાથી બધાને હાજર નારવા રાખે. વાગવામાં સવારના 7:15 જેવું થઈ ગયું ને આપણે હમણાં ઘણા ટાઈમથી આ વિડીયો બંધ હતા. એનું કારણ એવું હતું કે ભાઈ આપણે હાવ નવરા આટા ટૂંકમાં નથી મારતા. એ તો બધાની ખ્યાલ જ છે, જો કે આપણે વિડીયો જોવે ને. અને સિઝન હતી ભાઈ તમને કહું જોરદાર, એટલે કે હવે સિઝન પૂરી થઈ ગઈ છે વાવેતરનું. અને અમારા ગામમાં લગભગ 90% જેવું વાવેતર થઈ ગયું છે કપાસ અને મગફળીનું. એટલે વાવેતરની સિઝન એવી હતી, સાહની એવી હતી, એટલે બધું ભેગું હતું. એક રાત વિહામો અને એક રાત હાંકતા, ટૂંકમાં 2 દિવસ એક રાત હાંકતા અને એક રાત હાવ વિહામો. એટલે વિહામો એટલે કે ભાઈ ક્યારેક 10 વાગે આવી ઘરે રાતે, ક્યારેક 11 વાગે આવી, ક્યારેક વહેલા બી આવી થોડા ઘણા. એટલે એક રાત આરામ કરવાનો અને 2 દિવસની એક રાત હાંકતા ટૂંકમાં ટ્રેક્ટર. એટલે હતા એકલા, કોઈ ડ્રાઈવર હતો નહીં અને વિડીયો એમાં આપણે નહોતા બનાવ્યા. ઘણા ભાઈઓના ફોન આવ્યા હમણાં આ 3-4 દિવસમાં, ઘણા ભાઈઓના, એટલે કે અનેક ભાઈઓને એમ કે રીતુભાઈ તમે કેમ વિડીયો બંધ કરી દીધા, બરાબર, તો પાછા ચાલુ ક્યારે કરવાના છો? તો હવે તો ભાઈ ચાલુ તો આજથી આપણે પાછા કરીશું, પણ હવે વાવેતર જો કે આમ પૂરા થઈ ગયા. વાવેતર હવે બાકી રહ્યા છે ખાલી આપણે સોયાબીન વાવણી થયા પછી સોયાબીન વાવવાના છે અને ડુંગળીના જે કંઈ વાવેતર થાય એ હવે એવા વાવેતર ટૂંકમાં. અને તમને લગભગ બધાને ખ્યાલ જ છે આપણું ટ્રેક્ટર ઝાઝા ભાગનું વાવેતર અને શામાં ચાલતું હોય છે. બાકી બીજું કાંઈ કામ આપણે કરતા ઓછું કરી છે એમ ટૂંકમાં. પછી ક્યારેક નવરા હોય તો કરતા હોય, બાકી તો વિડીયો ન આવવાનું કારણ આપણે આ હતું એમ કે એક દી આપણે હજી હાંકતા હોય ને એને બધાને ખબર હોય કે આ કેવી રીતે હાલતું હોય ને અને કેવી રીતે બધું આખું એડજસ્ટમેન્ટ કરતા હોય. હવે ફોનનો મારો એક તો એવડો હોય ખેડૂતનો, ઘડીક થાય તો કે ભાઈ મારું વાવી દે. અને ભાઈ ગામમાંય પાછું એ રીતે થાય, બહાર આજુબાજુમાં આપણા ગ્રાહક વર્ગ એવડો છે, એટલે બધાને ભાઈ કોઈને આમાં દુઃખય લાગે. કોઈને આપણે ફોન આવે ના પડાણી હોય કે ભાઈ મારી પાસે અઠવાડિયાનો ટાઈમ નથી, તો એને દુઃખ હોત લાગી જાય, એવું હોત થાય છે. કારણ કે ભાઈ આ વસ્તુ કરવી અઘરી થતી હોય, હેલી નથી એમ. એટલે કોઈ દુઃખ લગાડતા હોય તો લગાડતા નહીં દુઃખ, તમારે વહેલા થોડાક કૂદજો અને વારો તમારો આવી જાય એવું છે. હાલો તો હવે આજે આપણે 2 જલારામની ઓરણી આપણે ઓલરેડી આખી, એક લસણની ને એક આપણે જે ઓલરાઉન્ડર મોડલ રહ્યું એ બંને ઓરણી તો આખી જ છે. ને આ ત્રીજી લેવા આવી છે, કઈ રીતની લઈ આવીને પછી તમને આગળ સમજાવાય. હવે જવું છે અત્યારમાં લેવા, ઓર્ડર આપણે દીવા થઈ, બની ગઈ છે કમ્પ્લીટ અને હવે લેવા ટૂંકમાં જવાની છે. હાલો આજે છે ભીમ 11, તો બધાને હાર્દિક શુભકામના. કા બા જો બાળકો વહી ગયા ભણવા, ભાઈને આરતી વહી ગયા વાળીએ, પાણી હાલે છે સોયાબીન કાલે વાવ્યા એમાં, એટલે વાવવા રાખી ખેતરમાં. આપણે ઘરના ખેતરમાં તો જો કે બધું વાવેતર થઈ ગયું છે, મગફળીનું થઈ ગયું ને કપાસનું થઈ ગયું છે, એ તો બધું ઉગી ગયું અને કાંઈ વાંધો નથી, કમ્પ્લીટ છે. બાકી વાવવા રાખી એ ખેતરમાં એ વાડીએ પાણી નહોતું એટલે આપણું પાણી વધ્યું ને, એટલે પછી અને વરસાદે 1-2 દિવસ આવ્યો તો ઢુકડો થોડોક પાછો કાલથી સેટો વયો ગયો. સેટો એટલે કે આમ વયો ગયો ઠેઠ બહુ આખો, એટલે હવે પાછો નજીક આવી છે 1-2 દિવસમાં, કાંઈ વાંધો નહીં. એ તો હાલ્યા જ રાખતું હોય, વહેલા મોડું તો થયા જ રાખે. કાબા હા ટાણું થયું છે. જો બાને કાંઈ વાંધો નથી, કાનાને બહુ યાદ કરે બધા. ફોન જેને આવે ને એ બધા કાનો ક્યાં ગયો, કાનો શું કરે છે, બધા કાનો ભણવા આવી ગયો સવારમાં અને આ બેસી ગઈ. કા અને કાનો હવે અમારે મીડો છે મોટી નિશાળ ભણવા જવા. કેમ બાજુના ગામમાં સારણ સમઢિયારા, એટલે ત્યાં બેનભાઈ બે સવારમાં વહી જાય અને ઠેઠ હા રોંઢે આવે ઠેઠ. હાલો તો આ રીતનું છે. હાલો ગંગુ ને મીરું બે અહીંયા બાંધ્યા. જો ગંગુ જય ગૌ માતા, જો કેવી શાંતિથી બાંધી છે. અને મીરાઈ જાય બાંધી. જો મીરાને દોવાનું કામ ને વાસીદું થઈ ગયું બધું કમ્પ્લીટ અને શાંતિથી બાંધી છે. જો જય ગૌ માતા. અને હમણાં છે ને ભાઈ પાછું કેરબામાં ડીઝલ દેવાનું બંધ કરી દીધું. આપણે થોડુંક શરૂઆતમાં વૈસે ટૂંકમાં સિઝન ચાલુ હતી ને તે ડીઝલની બહુ ડીઝલ અત્યારે દે છે, ઓલું દેતા જ નહીં હસોડું. આખી રાત લાઈનમાં ઊભા રહીને તે 10 લીટર ડીઝલ દેતા, અત્યારે દે છે પણ તમે ટ્રેક્ટર લઈને જાઓ ને ટાંકી ફૂલ કરી દે. બાકી કેરબામાં ટીપણામાં એમાં દેવાનું બંધ થઈ ગયું એમ પાછું. એટલે આપણે અત્યારે જાય છીએ વીરપુર, ટ્રેક્ટર લઈને જાઉં છું જોડવા. આપણે વાહનમાં ત્યાંથી ચડાવી પાછી અહીં ઉતારવી, એટલેથી સીધી ટ્રેક્ટરમાં જોતી જાય, ટ્રેક્ટર લેતા જાય અને ડીઝલ લઈ પૂરાતું આવે.
તો ટ્રેક્ટર જો તૈયાર છે અને ટ્રેક્ટર જો કે હવે તો સિઝન છે ને એટલે કંઈ હાંકવાનું નથી, એટલે નકર તો ન પોહાય, કારણ કે હાલતું હોય તો કોકને મારી ન જવું મેળ આવે, સિઝન હોય તો ગમે એને વાહનમાં ભરાવવી પડે એમ. તો આપણે અત્યારે નવરાય છે તો આ બધું થઈ જાય એમ. જો અમારા કાનુભાઈ આવી ગયા છે આજ વિડીયામાં. અને કાનુ હાલો કીજો રામ રામ સીતારામ. રામ રામ ને સીતારામ. મારા મિત્રો છે ને એથી તારા મિત્રો જાજા છે, મને કાયમ ફોન કરીને એવું કે કાનો ક્યાંય ગયો છે હમણાં, તો કાનો ભણવા વહી જતો. કા કાનું મોટી નિશાળે મીઠો જવા આવે. અને અમારી બેન જો આ થઈ ગઈ છે ત્યાર કંકાવટીનો સાંડલો ને બધું લઈને, કંકુ ને ચોખાન જે કંઈ આપણી રીતિ રિવાજ પ્રમાણે હોય એ બધું આપણે નવું સાધન ગમાવી વહાવી તો દીકરીના હાથે ટૂંકમાં આપણે મુહૂર્ત કરતા હોય. મુહૂર્ત તો એટલે છે ખાસ તો વાવવા જાય ત્યારે જ કરતા હોય, પણ વાવેતર તો વરસાદ વિના કાંઈ થાય એમ છે નહીં હવે. અને વરસાદ હવે આજથી આઘું હાલ્યું જાય છે. અમુક એમ કહે છે કે 30 તારીખ સુધીમાં થઈ જાય, ને અમુક એમ કહે કે ચોમાસું નબળું પડ્યું 30 તારીખ પછી થાય. હવે આપણા ભાગ બધાના જ્યારે થાય ત્યારે હવે આપણે જે કાંઈ મુહૂર્ત આજ ટૂંકમાં આપણા સાધન વહાવ્યું એનું મુહૂર્ત કરી લઈ. તો બેન હાલો કયો સીતારામ. સીતારામ. સીતારામ ને જય શ્રી કૃષ્ણ. સીતારામ ને જય શ્રી કૃષ્ણ. હાલો હવે અહીંયા જો અહીંયા 5 ચાંદલા કરજો. હાલો કાનું તારા નહીં ઉપર પછી તું કરજે. બસ હાલો એ રેડી. પેલા કંકુટ લગાડી દે ફટાફટ. 1 2 3 4 5. બસ હવે કંકુ લગાડી દે. ઓલા ચોખા આ એ છોટે નો છોટે ને હાલે. બસ હવે તું ઓલી બાજુ વહી જાય. કાનું તું અહીંયા આ દીદી એ કર્યા ને એમાં હો પાછા. હા બસ અહીંયા મિનિટ કરવા. બા અરે વાહ અરે વાહ અરે વાહ. પછી કંકુ લેવાય પાછું દીકું. થોડું કામ એલા ચિપકતા જ નથી. હાલો મારા તો થઈ ગયા ને. હવે પછી દીદી આગળ કરી લે ને પાછું ત્યાં કરી દેજો. નીચે હા બે હાથ કે નહીં ખાય, બે હાથ ઉતરે. બસ હવે છે ને ઓમ વધાવી લે. અરે વાહ બસ 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 કાનું બસ હવે એ બસ હવે હવે તને વધાવતા આવડે એ કંકુન ડબી દઈ દે દીદીને. બસ હવે નથી કરવો. હાલે વધાવી તો બસ હવે વધાવતા આવડે તને. એ ન આવડે એને એવું હાથ ધોતા હાલે. હવે આ ઓરણી સ્પેશિયલ આપણે ચોમાસું વાવેતર કરવા માટે લીધી છે. એમાં ઉપયોગ આપણે ઘણા આવી છીએ, પણ એ આગલા વિડીયોમાં તમને જોવા મળશે કે કેવી રીતે ટૂંકમાં જે કાંઈ કરવું હોય એ રીતનું આપણે કરી શકશું. બાકી તો આ ઓરણી આપણે લંબાઈ આની છે ને થાય 18ની જારીએ 7 દાંતા અત્યારે સરે ને એ રીતની ઓરણી છે આખી. અને ડગરા સિસ્ટમ છે. આ જ્યારે આપણે ખેતરમાં જાય ત્યારે આ ટૂંકમાં નીચું ઉતારવું તો ઉતરી જતું. જેમ આ તો અત્યારે નથી પેક કરેલું છે, જેમ ઓલું રહ્યું આ બાજુનું આ ખેતરમાં જાય ત્યારે નીચે ઉતરી જાય. 2 બોલ્ટ મારજો એટલે થઈ ગયું રેડી. અત્યારે આ ખુલ્લું છે બધું, આમ સડાવી ગયું એટલે આ સડી ગયું આ રીતે આમ.
પાઇપ બે કાઢવા પડે આવડા શેડાના. આ શેડાના બે પાઇપ કાઢી લેવા પડે. કાઢી લ્યો એટલે રસ્તે હાકડમાં વાંધો ન આવે. નકર લંબાઈ થાય છે આની હારામ હારી. એટલે ટ્રેક્ટરથી જ એટલી બારી નીકળે એટલે રસ્તે લઈ જવામાં ક્યાંક હાકડા કેળા હોય એમાં લઈ જવામાં ટૂંકમાં થોડીક પ્રોબ્લેમ થતો હોય. એના માટે આપણે આ રીતનું કર્યા ડગરા આ રીતના. બાકી તો અહીંથી માંડો આ સહેલો દાંતો છે. આગલા દાંતા 7 સડે 18ની જારીએ. અહીંથી આ ગેપ ટૂંકમાં 18નો છે. પાછો આ ગેપ 18નો, ઓલો ગેપ 18નો, એવી રીતે 18ના 7 દાંતા ટૂંકમાં સડે. અને આ દાંતા રહ્યા આ દાંતા એ પડખે ખાતર વાવવાના છે. જેમ માનો આપણે ભીનામાં સોયાબીન કે મગફળી વાવી હોય તો ખાતર નુકસાની કરતી હોય, જેમ આપણે મગફળી વાવતા એવી રીતે ટૂંકમાં ખાતરનું પણ આપણે આમાં અલગ કરેલું છે. મગફળીમાં આપણે 2 દાંતા હતા, આમાં સિંગલ રાખ્યો છે. એટલે આ 7 દાંતા પાછળના રહ્યા એ ખાતરના છે. એટલે ખાતરની પેટીના ખાતરમાં બી એવા, બિયારણની પેટીના બિયારણના આગળમાં બી ગયા. આખું આ રીતનું સેટઅપ કર્યું છે. હવે આગળ આમાં અત્યારે તો આનો આ જ ઉપયોગ કરવાનો છે. પછી આગળ શું ઉપયોગ આનો આપણે લઈશી એ આગળના વિડીયોમાં તમને જોવા મળશે એમ. અને હરેક ગામમાં 2-4 જણા એવા હોય જ કે આપણે આ લંબાઈ કરીને એ કહેવાવાળા હોય જ. આવડી બધી લંબાઈ ન હાલે. આ જીપીએસ સિસ્ટમ કરીને ત્યારે એમ કહેતા કે આ થોડુંક હાલે. બરાબર, તો હાલે જ છે ને આખા ગામમાં આખી છે હાલે જ છે, એવું ન હાલે એવું નથી. બધું જે કંઈ સાધન નીકળ્યું હોય ને એ હાલતું જ હોય. એટલે આપણે કોઈને નિશા બતાવવાનું કહેતા નથી. પણ વસ્તુ શું છે, માર્કેટમાં ગમી આવ્યું હોય ને એ હાલે. અને હાલીને હાકીને બતાવીશું હોતે આપણે કે ન હાલે એવું ન હોય. બાકી તો કે હોતે ઘણી કે આ લાંબુ થોડુંક એટલું બધું હાલે. આકે જ જો મિતુલભાઈ આકે છે, પછી એક પરબતભાઈ કરીને છે એ આકે છે, ઘણાય આકે છે. આવી રીતે જીપીએસ સિસ્ટમ છે ને એટલે હાલે. ઘણા એમ કહે કે અમે આકેલ જીપીએસ જ છે. બરાબર, તો અમે આંકતા ભાઈ 15-20 વર્ષથી આંકતા અહીંથી. બરાબર, પણ આ વસ્તુ આંકે ને એવું આપણાથી ન હાલે. અમે ગામમાં ટોપ લેવલના કારીગર જ હતા. બરાબર, તો અમે જો પાછા પડી ગયા હોય તો હવે પછી તમારે પાછું વળી જવાય. આવી રીતે કહેતા હોય ઘણા. આજે જ હું વાત સાંભળતો હતો એ કે આપણે સીટે બેસી એટલે જીપીએસ જ હોય, વયસમાંથી મૂકજો એટલે ખબર પડે. અને આવી રીતે લાંબી ઓળણી આંકજો ત્યારે ખબર પડે કે વગર પારે વગર સાહ નાખેલું હોય એમાં વાંકો તો ખબર પડે. તો તમે જીપીએસ કહેવાય. અને હરખું નીકળવું જોઈએ, સારી સેટા. અને આપણે કાઢેલા છે ક્યાંય વાવેતરમાં તમે જો પારામાં કરેલું હોય, પછી ક્યાંય ત્રાહ નથી નીકળતા. બધા ખેડૂતના રિવ્યૂ આપણે લેવું આગળ, કારણ કે 900માં આપણે એ જ કરવાનું છે. બધા ખેડૂતના વિડીયો આવે છે, જેને અહીંયા વાવેતર કરવા ગયા છે એના બધા ખેડૂતના વિડીયો આવે છે. જીપીએસથી વાવેલું છે એ બધા ખેડૂતના. બરાબર, તો આપણે કોઈ એવું નથી કહેતા, પણ વસ્તુ શું છે આવું કહેવાય જાય. આપણે સામે આવીને કોઈક એમ કહે ને કે એ જીપીએસ જ હોય, આપણે બે એટલે જીપીએસ જ હોય. પણ માનો એ લઉં તમે હજી કઈ સદીમાં જીવો છે ખબર નથી. બરાબર, તો આ વસ્તુ હારામાં હારી છે. પણ જે આપણે કાયમી આખું ટ્રેક્ટર અમે આજ 20 વર્ષથી આખા અમારા હાથ કામ કરતા મારા તો બંધ થઈ ગયા હતા. અને આની હિસાબે આ જીપીએસ સિસ્ટમ આવીને એની હિસાબે હું ડ્રાઈવર રાખતોય બંધ થઈ ગયો ને હું એકલો પોતે મીંડો હાંકવા. તો આ સિસ્ટમ હારામાં હારી કામની છે, પણ રૂપિયા કાઢવા પડે. એટલે રૂપિયા કાઢવા પડે ને એટલે કે આપણે બે એટલે જીપીએસ જ છે. એટલે એવું નથી, રૂપિયા હોય અને કાયમી ટ્રેક્ટર હાલતું હોય એના માટે કામની છે. બાકી તો ભાઈ ખર્ચો કરવો પડે. ખર્ચો કર્યા વિના કાંઈ નથી થવાનું એમ. તો એવું બધું છે. અને કહેવાવાળા કીધા રાખે એ તમે કદાચ ગમે એ કરો ને તો એ એમ જ કહેવાના કે એ ન હાલે, એ થોડુંક હાલે. એટલે આંકે છે આખો મલક, આપણે એક નહીં આખો મલક આંકે છે. એવું બધું હતું. હાલો આપણે તો જે કાંઈ કર્યું ને એ આગળ વિડીયોમાં તમને જોવા મળશે અને એના ઉગાવા જ બતાવીશ આપણે. બાકી લગભગ તો કોક જ ઉગાવા બતાવતા હોય, વિડીયો ઉતારતા હોય નહીં. બાકી આપણે તો એના ઉગાવા બતાવીશું ને હાકડા પોરા પાટલાય બતાવીશ.